માતાજી, સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં। તો આપણે સવારે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે। તમને તો ખબર જ છે કે 2-3 દિવસ આપણે ફેમિલી પ્રોબ્લેમ ચાલે છે ને આજે પણ એવું જ હતું, એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો નથી। અહીંયા તો સવારમાં જ મમ્મીને માથામાં પાવડો વાગી ગયો, આખો દિવસ એમ જ અમારો જતો રહ્યો, એટલે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજે બધાય બહાર ગયા હતા, એટલે ઘરે હું એકલી જ હતી, એટલે કેવી રીતના વ્લોગ બનાવું, એટલે મેં વ્લોગ ચાલુ નતો કર્યો। તો બધાય ઘરે આવી ગયા છે અને મમ્મી હમણાં આવશે એટલે તમને બતાવીએ કે મમ્મીને કેવી રીતના પાવડો વાગ્યો। તો મોટી બેન આવી ગયા છે ને હવે એ ગલ્લે જવાની તૈયારીઓ કરે છે ને બબુ તો વાહે થઈ ગઈ, જોઈ લો જાય છે બબુ। અને મક્ખી બેન ને પણ તાવ ઉતરી ગયો છે, તબિયત એમની સારી થઈ ગઈ છે ને આજે તેમને કામમાં હેલ્પ કરી હતી, મને કામ કરવું પડે, તાવ આવે તો થોડું બેસી રહ્યા, એ તો કાલ બહુ ઠીક નતું ને એટલે ઊંઘી રહી હતી। આ તો ગલ્લે જવા રીસા શું જો આ બાજુ એવું ચાલી રહ્યું છે। આપણે પેલા ઘરે પણ જતા જઈએ હંગાત આપણે, ચલો તો જઈએ। શું કરો છો સેજલ, તમે કપડા લ્યો છો? હુકાઈ ગયા, મેં બપોર હુકવ્યા હતા ઠેર 2 વાગે, લીલા હે 2 વાગે હુકવ્યા પછી શું હોય, હા 2 વાગે ધોવાઈ રહ્યા હતા। ઓ ભાઈ આ તો તને ખબર શું થયું? મમ્મીને પાવડો વાગ્યો, એવું જાણે ખબર નહીં મને, બપોરે એવા 12-1 વાગતાના જ। ફોન આવ્યો નહીં ને અમે તો જ્યાં નતા, ઓય તમે બહાર જતા ને ભાઈ તો બેઠા હતા તો ફોન આવ્યો પપ્પાનો કે 12 હે પાવડો વાગ્યો, તો વહેલા ને વહેલા જ્યાં ખેતર, અને હજી તો છે આયા જ નહીં ઘરે। ઓય કીધું દવાખાને જવાનું, તો બાકી મારે નહીં જવું, પાવડો નીકળી ગયો એમ કહેતા હતા। આમ ઓય આમ ઘા કરવા જાય ને નીચે છૂટી ગયો તો નીકળીને ઉપર જ પડ્યો સીધો। તેવું થયું તો અહીંયા છે ને, અહીંયા જ બધું ચા ને એવું દાબી હતું એવું। પપ્પાને ફોન કરે તો કહો વધારે તો બહુ વાગ્યું હશે એટલે આટલું બધું એ થયું, તો બધું દવાખાને જવાની ના પાડે, બોલ દવા લઈ લેવી હતી કઈ હું તો બધા ટેન્શનમાં છું, તો રડું આવી ગયું। હા ખબર જ નહીં ને શું કહું, હું તો કહું 12 વાગે ને બ્લોગ ચાલુ કરું, કામ પતી ગયું છે તો બ્લોગ ચાલુ કરું, ફોન હાથમાં લીધો ને પપ્પાનો ફોન આવી ગયો કે બાને આવું થયું, પછી તો કઈ પૂછ્યું જ નહીં મને ખબર જ નહીં ના કરે ફોન આવ્યો ને કરાયો ને બાધા હતી રામાબેનની એટલે જ યાર એમને દેવીની બાધા હતી ને સારું વળી બાટા પતી ગઈ। મારે હવે ખાવા બનાવવું છે, તું બનાવી દે, હું ફટાફટ ઉતા ભઈના કપડા અહીં સુકાતા છે, ચલો તો ફટાફટ જમવાનું આપણે બનાવી દઈએ। ચલો તો મક્કી બેને તેમનું મિશન સંભાળી લીધું છે કપડાનું, અને આજે કપડા બહુ ઓછા છે, કેમ ખબર છે? કેમ કે અડધા કપડા તો પેલા મશીનમાં નાખ્યા હતા અમે, એટલે બીજા તો ફૂકાય હજી તો હોવે, હજી નહીં ફૂકાય છે જલ કે હું જાય નહીં હોવે। અને મારે બી મારું મિશન સંભાળવાનું છે, મારે બનાવવાનું છે જમવાનું, તો હજી તો કોઈ તૈયારીઓ કરી જ નહીં મેં, એટલે ફટાફટ હવે જમવાનું બનાવી દઈએ, મળીએ આપણે થોડી વારમાં। તો ચલો મમ્મી તો આવી ગયા ઘરે ખેતરથી, આજે તો મમ્મીને વાગ્યું ને મમ્મી, આજે વાગ્યું પાવડો આમ ડામુટી દીધી વાગ્યું જીવાય માથામાં। હા તેમાં તો 2 ભાન થઈને પડી જઈ, તે છોકરા આયા પાણી પીવરાય મને, તઈ ઊંઘી જતા હા તઈ ઊંઘી દેખ્યા તને ચક્કર આવી ગયા। આ વાગ્યું અંદર નહીં, હા ચા આવે ને ચા દબાયા હવે આયરું ને બધું લોહી વાળું દેખાય છે, જો લોહી બહુ નીકળી ગયું, બધું જામી જ ગયું છે અંદર। હવે કેવું થઈ ગયું બાન વાગ્યું તને નહીં ખબર? કેવું વાગ્યું છે બાના? તો દવાખાને નહીં જાવ? ના દવાખાને નહીં જાવ, તો ભાઈ દુખશે તો નહીં દુખે, હવે મટી જાય। હા મટી જાય, હા મટી જાય, તો જવું હોય તમને જી આવીએ હોય? ના ના નહીં જાવ, એ તો મટી જવાના। આવો કેટલી વાર રોટલી થાય એટલી વાર થઈ ગયું તૈયાર? મરચું તો જોઈએ જ નહીં, પતી જતું માં મળશે, એવું તમારે બનાવવું પડે, એવું મરચા વગર ના ચાલે, મને ખાવા નહીં ભાવતું મરચા વગર, બસ આ રોટલી થઈ જાય આપણે ખાઈ લઈએ। મને ભૂખ લાગી, ઉતાર રાખો। હા મને લાગે, ચલો ઉતાર રાખો જલ્દી। મમ્મી બેજો એમાં તમે ખાવાનું બપોર હમું ખાતું નહીં, એવું? અને મમ્મી તો કમ્પ્લીટ છે, ખાલી થોડું કદું તાર તો ફોનમાં કેવું કરતી હતી, જેવા રોતા હતા, મને તો કશું થઈ ગયું હશે, આપણે ઘેર આવીને કે બીપા થઈ જતી, ભૂઈ જાય તઈ તઈ, એટલે સારું થઈ ગયું, કશું થયું નહીં। એવું ને? કો દવાખાને જઈએ હેડ તો ના પાડે, એમાં મારા ભૂકા નીકળી ગયા। તમે તો કેવા રમફાસ જતા રહ્યા હતા।
હાય હાય કર દો. ચલો આપણું કામ પતી ગયું અને મહેમાન આવ્યા છે એમના માટે ચા બનાવવાનો છે એટલે બધા બહાર બેઠા છે તો ચલો મળીએ આપણે કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.